પોરબંદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીના બનાવો બને છે, તે માટે ગ્રામજનોને જાગૃત કરવા પોરબંદર પોલીસ પ્રયાસ કરી રહી છે, જેના ભાગરૂપે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લા એલસીબી પોલીસના ઇન્ચાર્જ પીઆઈ આર.કે. કાંબરિયા દ્વારા સિંગડા ગામે કે હાલ ઘણી જગ્યાએ વારંવાર ચોરી થવાની ઘટનાઓ બની રહેલ છે। આવી ઘટનાઓ ન બને તે અંગે કઈ સાવચેતીઓ રાખવી તે અંગે માર્ગદર્શન આપવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સિંગડા ગામે ગઈકાલે ગામના શ્રી ગોપાલજી મંદિર ચોકમાં ગ્રામજનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને ગામમાં તેમજ વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોને જાગૃત રહેવા અમુક ટિપ્સ આપવામાં આવી હતી, જેથી ચોરીના બનાવો થતા અટકે અને ગ્રામજનોમાં જાગૃતિ આવે તે માટે કેટલાક ઉપયોગી સૂચનો કરવામાં આવ્યા હતા, જેમાં ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા, ખેતીકામ માટે રાખવામાં આવેલ મજૂરોનું નજીકના પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું, દિવસ કે રાત્રિ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય એના ફોટા પાડી ઓળખ કાર્ડનો ફોટો પાડવો, ગામમાં તેમજ વાડી વિસ્તારોમાં ફેરિયાઓ કે ભિક્ષુકો ભીખ માંગવા આવે તો તેમના ફોટા પાડી ઓળખપત્ર મેળવવા, ઘરમાં કિંમતી દાગીના કે રોકડ રકમ શક્ય હોય તેટલી ઓછી રાખવી અને રાખવાની થાય તો લોકર રાખવા જેવી બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર।